નમસ્કાર। તો મિત્રો તારીખ 9/9/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં અમારી માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી અમારી અપડેટ તમને દરરોજ મળતી રહે। તો ચાંદીની બજાર આજે જોઈએ તો 127 રૂપિયા 1 ગ્રામનો ભાવ, 8 ગ્રામ આજે 1016 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 1270 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 12,700 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,27,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,940 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 79,520 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,94,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,841 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 86,728 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,08,410 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,84,100 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 8,133 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 65,064 રૂપિયા, 10 ગ્રામ સોનું 81,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 8,13,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ડોલર સામે રૂપિયાની સ્થિતિ વિશે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 88 રૂપિયા અને 3 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો મિત્રો ડોલર સામે રૂપિયો છે તે નબળો પડેલો જોવા મળી રહ્યો છે, ત્યારે વૈશ્વિક પરિબળો છે જેમાં અમેરિકાના જે પરિબળો છે તે ખાસ કરીને બજાર ઉપર મોટી ઇફેક્ટ કરી રહ્યા છે। લાંબા સમયથી બજારમાં એક તરફી વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો હતો અને એની વચ્ચે આજે બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ થોડો એવો જોવા મળી રહ્યો છે। જો કે ખાસ કોઈ મોટો ઘટાડો નથી, આંશિક ઘટાડો છે અને મિડલ વર્ગને રાહત મળે તે પ્રકારનો ઘટાડો થવો જરૂરી છે, કારણ કે અત્યારની સ્થિતિ છે તે સોનીના જે નાના વેપારીઓ છે, સોની વેપારી મિત્રો છે, તેમના ધંધા એક પ્રકારે આ બજારમાં ચોપટ થઈ ગયા છે। નાનો માણસ સોનું ખરીદવાનું હિતાવહ માનતો નથી અને આ તેજી છે તે કોઈ ખરીદી નાના માણસોની ખરીદીના કારણે તેજી આવેલી નથી। આ તેજી છે તે એક પ્રકારે સટ્ટાકીય તેજી હોય તે પ્રકારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે, એટલે આપણે ઘટાડાનો માહોલ થાય આગામી સમયમાં તેવી આશા રાખીએ જેથી કરીને મધ્યમ વર્ગને ચોક્કસપણે ફાયદો થઈ શકે।